રામદેવજી મહારાજ બોલો ભારતની નારી શક્તિ આજના આપણા આવા સુંદર અને રૂડા અવસરમાં જેમનું શુભ આગમન થયું છે એવા આસન પર બિરાજમાન આદરણીય શ્રી મગનલાલ પટેલ દાદા, આદરણીય શ્રી મોગાભાઈ મહારાજ, દશરથરામજી મહારાજ, બંને માટનો આદરણીય શ્રી વકીલ સાહેબ, સમસ્ત મહિલા મંડળ બહેનો, ભજનિક ભાઈઓ, મંડળના પ્રમુખ શ્રી શંકરલાલ, વડીલ આગેવાન શ્રી ગોપાલશંકરભાઈ, સમસ્ત વડિયાસણ ગામ અને સેવામાં જેનું અગ્રેસર નામ છે એવા સમસ્ત વડિયાસણ પરિવારજનો પણ અહીંયા ઉપસ્થિત. વાસલવા ગામ પરિવાર છે, અમારે રમેશભાઈ રવાની કાણોદર અને ખૂબ નામની ઉંમર 10-15 વર્ષની ઉંમર છે ને ડાયમંડ હીરાગ્રસ્ત હતા અને હીરાના શેઠ સાથે મારે સીધો સંબંધ થયો. પછી મારે ભજનમાં જવાનું હોય, હું શેઠને લઈ જવાનો હોય એટલે જીતુભાઈ સંદેશ મને કહેવા આવે, મને લઈ જવા આવે. એ શેઠ જીતુભાઈને મોકલે. એમ કરતા કરતા અમે નજીકમાં આવ્યા. શેઠ તો શેઠ જ રહ્યા અને અમે નજીકમાં આવી ગયા. એમના ચારે કાકા વડીલો ભક્તિની અંદર સાહેબ તરબોળ ગળા ડૂબ અને સેવાની કોઈ હદ નહીં. અને એમણે કહ્યું એમ મને છે હું નોકરી પૂરી કરી 9 વાગે આવું તો તળાવના પાસે મારી રાહ જોઈ જીતુભાઈ બેસી રહેતા એટલે એ એમનો ભાવ એ વખત એવો હતો કે અત્યારે ભજનિક જે ભાઈઓ બનાસકાંઠાનો છે એમાં ખૂબ જીતુભાઈનું નામ અગ્રેસર છે. એ ગુરુ મહારાજની સેવાનું ફળ છે. એમના વડીલોનું ભક્તિનો જે બળ છે એમને પ્રાપ્ત થયું છે. નહીં કીધું સાખીમાં સેવા સુમરણ પ્રભુની ભક્તિ કદી નિષ્ફળ નહીં જાય, સોનું પડી જશે શાશ્વત હડતાલમાં. જો અનાથાલાલ કરી બધા હાલ ભાઈ પેલા મંજીરો વગાડશે, કંજીરો ના વગાડતા, આટલો લાલ માલિકો હમણાં આ પહેલા જ મહિના એમની ખોટ પડી. જીવ્યા ત્યાં સુધી ભક્તિની લાઈનમાં હોય ત્યારથી અત્યાર સુધી અમારી સાથે. એટલે આપણને જેના માટે લાગણી થાય, અંતરનો ભાવ થાય એમના માટે પ્રાર્થના કરવાનો. બીજું તો આપણે પાસે કોઈ એટલું નહીં. પણ એવા સદગુણી માણસો જે મારી આજુબાજુની ઉંમરવાળા હતા એમાં 95% જતા રહ્યા, 96%. ખાલી 1000 વ્યક્તિઓમાં અમે 1-2 માણસો રહી જાય ને એવું છે આખા ગુજરાતમાં. મહાત્માઓ જતા રહ્યા કેટલાય. પણ આપણે આ રણુજાવાળો કોમ કદાચ અઘરું હશે. એટલે તમારા બધાના વડે જેમ ભગવાન રામ આખી વાનર સેના સાથે લંકોમાં નતા ગયા, એટલે મને તો આ વખત 33 જૂથનો પાઠ થયો અને વાવાઝોડાની સાથે વરસાદ આવ્યો એટલે મને એવું લાગ્યું કે રાજસ્થાનમાંથી આ ગુજરાતીઓના પાવન પગલે રમાપીર પગમાં કરાય નહીં એનો દુષ્કાળ ગયો. રણુજા એટલે આમ તો રમાપીરના શ્રાપ વાળું ગામ હતું.
આખો વંશ, પણ આખા વંશને બચાવવાની જોત રમાપુર આપ સૌના પાવન પગલેથી, આપ સૌના પ્રેમથી, અને એ બ્રહ્માપીનો શ્રાપ હતો ને એનું વર્તું કોણી થયું હોય એટલે ઓબા ઉછ્યું ઓબા. એમાં આદરણીય શ્રી લસુભાઈ શેઠ શ્રી મગનલાલ શ્રી આદરણીય ચાલા સાહેબ અને સોનલબા ભક્ત મહિલા મંડળ, વાસવા ભક્ત મંડળ, આવા ઘણા કામગીર દાતાઓએ, ઘણા ગામડાઓએ જબરદસ્ત સાહેબ તન મન ધનથી સેવા સાથ સહકાર આપ્યો. અને એ બધાને સેવા સાથ સહકારથી આપણે કલ્પના ન કરી શકીએ એવું કામ આપણે ફક્ત 4 મહિનામાં પાર પાડ્યું. 4 મહિનામાં જ પાર પાડ્યું. 4 મહિનામાં કેસર ક્યાંય ઓબો આવ્યો ઉગાડ્યો ક્યાં જીવાયનો રવે બીજા દાડી એટલી ઝડપથી કામ આપ સૌ સેવા સાથ સહકારથી આપના પ્રેમથી આ કામ કર્યું. ખૂબ બધું કામ તો બાકી છે. તો હજુ આપણે ગણપતિ બીજના દાડે તો બેસાડ્યા છે. હજુ તો આખું રણુજા પોખરણ જાઓ ને એટલે 11 કિલોમીટરથી આખો 11 કિલોમીટર અને 1100 કિલોમીટર ગિરનારથી રણુજા સુધી એક સ્તંભ થઈ ગયું. એવો તમારા બધાનો પ્રેમ ને તમારો રોટલો સાહેબ બોલ્યા વગર થઈ ગયો. એવો ચોક્કસ વિશ્વાસ સાથે હું આગળ હેડ મારે તો બીજું કોમ નહીં એટલે હું તો આખો દાડો બેસીને અંદર આવી ગઈ વિચારો કરતો શું કરવાથી જે મને સેવા સાથ સહકાર આપ્યો છે એમનું નામ ઉજવું બને, એમના નામ અમર બને અને એમના નામને જ્યાં લખ્યું હોય ને એ દિવાલોની અંદરથી કસ્તુરીની માફક સુવાસ ફેલાય એવું શું કરવાથી થાય એવા તમામ ભક્તો પાછળ દોલતરામ મહારાજ વિચારી ગયા. આ બધા દીકરીઓ ગાય છે એટલે મને મનમાં એવું થાય ત્યારે રે આવું કશું હું કર્યો નહીં, મારી જિંદગી આવ થઈ એટલા બધા મસ્તીથી છોડીઓ રમે છે. એટલી બધી મોજ છે એમના જીવનમાં. મારી જવાની હતી ત્યારે હું એવું કશું કરવાનું હું તપમાં બેઠો એટલે આ રીતે મને કોઈ મેળમાં ના આવી અને હવે ફરી એક એવો નહીં એટલે એવું ઈચ્છા જ આવ્યું મનમાં આવું આપણે સરસ સુંદર ગાઈ શકતા હતા, વગાડી શકતા હતા, સુંદર રાગ કાઢી શકતા હતા. પણ એવું બધું કરવાનું તો આ થાય એવું નથી. અને ભણવું આટો ખાવાનું ભણવું કરવી ભક્તિની વેશાવાળા વાહવું આ નહીં થાય. આ તો ઠીક છે હવે કેમ છે એમ બરાબર છે, બાકી માયાની અંદર તમે ડૂબેલા રહો ને તો સાહેબ ઓનો છોરો પકડાય એવો નથી. એ પાછું પાકા પાય તમારે મને હું માયામાં સફળતા મેળવવું, એમાં વાહ વાહ કરવું, લોકો મને વાહ વાહ કરશે, મળતી વખતે વાહ વાહ કરશે તો ખાખરે કૂદી નાખી. આ દિવસના ઇતિહાસમાં ભગવાન રામ વનવાસ જાય ને એવું કહેવાવાળા અયોધ્યામાં હતા. એના કુટુંબથી મોડી અને છોડી દીધી. એ માઈ ના પાડી હતી કામ એના રહેવો છો તો પછી આપણને કદાચ કોઈ એવું કહે તો આપણે હરકશોક રાખવાની જરૂર જ નહીં. જો ભગવાનના ઘેર જ આવું પહેલા હતું. કૃષ્ણ અને બળભદ્ર બે ભાઈઓ હતા. પણ બે ભાઈઓ હોવા છતાં કૃષ્ણની કળાને મોટા ભાઈ નતા જાણી શક્યા.
ત્યારે ઘટોળગચ્છને માયા રચાઈને માયા બજાર બનાવ્યું એટલે આ જગત છે ને ઘટોળગચ્છની માયા છે એવું માન્યું. એ માયાનું બજાર છે એટલે એને શું ડાલી જૂના દાગીના મૂકી દઉં જમે જેવા નવા પહેરવા એવા લઈ ને લક્ષ્મીજી આવ્યા ભગવાન એક વેપારી ગોડો આવ્યો કેમ એટલે કે જૂના દાગીના લેશે નવા હાલે આખું જગત ગમે તે કરે પણ તમારે મોટા ભાઈના ચોથી આમંત્રણ આપો તો હંગાથી જવાનું પણ તમારે મારું બોનું વાડીને કશું આપણા ઘરમાં લાવવાનું એ કોઈને કેરેના કંદોરા બધા ઘેરનું બધી કોબી બધીનું મોકળો બદલવાનું બધા દાગીના બદલીનું પાછું ઘેરાય અડધી રાત થઈ ને એટલે કંદોરા કાળા છેડી નાય ઉપર અમારા મોઢે ક્યાં પગો હમા જોયું તો પંપોડા થઈ ગયેલા બહુ ઉપાડે બચાવો બચાવો ઉપાડો છો એટલે ભગવાન લક્ષ્મીજીને કીધું જવું તો મોટા ઘેરના મોટા ભાઈને ઘેર છે બધું આવું થાય એકને પણ રહેના રહે ત્યારે ભગવાન ને બનાવેલી માયા એમાં આપણે ટૂંકમાં કહેલું નારદજી શંકર ભગવાન આ બધા બોલા પડેલા શંકર ભગવાનને વિલારણી પાર્વતીને બનાવ્યા શક્તિને અને માથે ડેગું લઈને નતા નચાડે શંકરનો અહમ ઓગળી ગયો એમ આપણને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય પણ એ ભગવાનની કૃપાથી થઈ એ દેવી દેવતાઓના આશીર્વાદથી થઈ એ મારી સાથે જે કંઈ સાથ સહકાર આપી રહ્યા છે એમને લઈ થયું છે આપણને તો એક નિમિત્ત વચ્ચે કામ કરવા માટે મોકલ્યા છે આપણે એના ધણી નહીં ને આપણે એના માલિક નહીં એવો ભાવ હંમેશા માટે આપણામાં રહ્યો પછી લોકોએ વાતો ઘણી કરી પણ હમણાં બે દીકરીઓ રમતા હતા એ આશ્રમ આપણે જ્યારથી બનાવ્યો ત્યારથી રમવું તમે કોઈ દીકરી કઈ નાતની છે જાતની છે કોઈ જોયું કોઈને પૂછ્યું આપણે જે કામ કર્યું છે ને એ પહેલેથી કરીને જ બતાવ્યું કોઈને કીધું નહીં કે મેં આવું કરીએ સમાજની એકતા આપણે લાવવાના જેવું બળગાંવ પહોંચવા નહીં પણ આપણે લાવવાનું શરૂ કરી દીધું અને મેં પોતે આશ્રમમાં મૂકેલું છું જ્યારે જુનાગઢ આશ્રમમાં 1989 જમીન રાખી ત્યારે હમણાં દીકરી આવી એ તો ખૂબ નાની હતી મહિરાજ આવ્યા એ પ્રવીણભાઈ સાધુ સાહેબ હતા ને પીપી સાધુ સાહેબ મારે કોઈ જગ્યાએ રહેવાનું નહીં જમીન મને જુનાગઢમાં કોઈ ઓળખતું નહીં તો દાતાર મંદિરમાં 6 નંબરના બંગલામાં રહેતા કારણ દોયરાવાળા ફોન હતા એ ફોનથી કહી દઉં સાધુ સાહેબ હું રાત્રે 11 વાગે આવું છું મને તમે લેવા એ સફેદ કપડાં જ પહેરતા સફેદ પેન્ટ સફેદ શર્ટ અને કુમારીવાળા રાખતા સાહેબ શરીર એનું વજન પડે ખાલી એમ પહેરતા હોય તો વજન પડતું એ મને રાત્રે 11 વાગે લેવા એમના ત્યાં આ દીકરીની મમ્મી જમવાનું પડતું 11 વાગે જમીન સવારે મારે હાથે અને ત્યાં જમીન આપણને પ્રાપ્ત થાય એવી છે એ જમીનની 50 વર્ષ પછી કિંમત થશે એવા મૂલ્ય સાથે લેવા પાટીદારોને બતાવી અને કોળ ગામ લેવા પાટીદારમાં હરિભાઈ શેઠ હરિભાઈ કાળોભાઈ દર્શનભાઈ કોટકી અને એમની જીગરથી બાબા મહારાજ છોકરીને આપણે આ કામ કર્યું ત્યારથી પ્રથમ જ પગલામાં આપણે સમાજની સમરસતા લાઈન જ ડગલું વળે એમાં આપણને ભગવાને ખૂબ કૃપા કરી બીજું આધ્યાત્મિક લાઈન
જેટલા આ વાદળ વાગું છું અને બેન દીકરીઓ આનંદમાં આવું છું નાચું છું એવો જ વાદળ તમારા શરીરમાં વાગશે છેલ્લી ઘડી અને વાદળ વાગશે ને એમાં આ દીકરીઓ નાચશે ને એમ સુતા એનું મૈયર એનું પિયર એમના બાપનું ઘર જોઈ અને સુતા સાહેબ નાચી આજ હું મારા ભૂલ ઘેર જાઉં છું મારા સદગુરુએ જે મને લગ્ન કરીને આપ્યું એ ઘેર હવે હું જાઉં છું એટલી સુતા પણ રાજી થશે આ બધું એના ઉપરથી આવ્યું હોય આવ્યું પણ હવે મોય આપણે આ નક્કી જોવા માંડેલું હશે આવીએ એટલે પેલું ઓછો તો એની એક છે મોય લાવો એટલે માયા બાળક ઉપર લઈ જાઓ એટલે ઈશ્વર બાળક ઓછો એની એક છે દર્પણ એનું એક છે એ જ માર્ગમાંથી નરકે આવે છે ને એ જ માર્ગમાંથી સ્વર્ગ આવે છે એ જ માર્ગમાંથી પ્રેમ આવે છે ને એ જ માર્ગમાંથી ઘૃણા આવે પણ હવે માર્ગ નરી વખે આપણને દેખાતો નથી રવિ સાહેબે તો કહ્યું ચોરે જોઉં તો તમે ઉભા હો લાલ સ્વામી નકળંગ રાજા જો જોઉં તો પ્રભુ તમે મારી સામે ઉભા છો હું તમને જોઈ રહ્યો છું તમે મને જોઈ રહ્યા હું કરતા તું ભયું આ જગતનો ઝઘડો છે નો છે હું અને પણ સમજવાનું છે જો હું અને તુંનો ઝઘડો મટી જાય ને બે એક થઈ જાય તો બેડો પાર છે અને દાદુ સાહેબે કહ્યું તુહી કરતા તો બજાયો સાચો સ્મરણ કીધો પિંજરમાંથી પ્રગટ થઈને દાદુ સાહેબ કો દર્શન ને ભજનમાં પણ કહે છે